નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર વિગતવાર. દેશભક્તિના રંગે રંગાયું દેવગઢ બારિયા. હાથમાં તિરંગોને દિલમાં દેશભક્તિનો જુસ્સો. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારિયામાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધુ પ્રબળ બને તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થાય તે હેતુથી દેવગઢ બારિયા ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ દેશભક્તિના રંગે દેવગઢ બારિયાને રંગી દીધું હતું. રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ઉપસ્થિત સભે રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ગૌરવના સંદેશને જન જન સુધી પહોંચાડ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિએ તિરંગા યાત્રાને જનભાગીદારીનો ઉત્સવ બનાવી હતી. આ તિરંગા યાત્રામાં દેવગઢ બારિયા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય મામલતદાર સમીર પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર બારિયા, પોલીસ ઇન્સ્પેક્ટર કે રાજપૂત, નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN પરમાર તથા પોલીસ અને જીઆરડીના જવાનો, સરપંચો, શાળાના બાળકો અને દેવગઢ બારિયા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. રિપોર્ટર સૈફ ખાન પઠાણ.